નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો પાસપોર્ટ સાઇઝના ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું કે બેકગ્રાઉન્ડ કેવી રીતે ચેન્જ કરવું, તો તેના માટે વિડીયો અંત સુધી જોજો। તો પહેલાં તમારે બ્રાઉઝરમાં જવાનું છે અને બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાનું રહેશે રિમૂવ બીજી સર્ચ કરી લેવાનું રહેશે। રિમૂવ બીજી સર્ચ કરશો એટલે તમને આ પ્રમાણે જોવા મળશે। અહીંયા તમારે પહેલી જ વેબસાઇટ ઉપર રિમૂવ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે આ પેજ તમને જોવા મળશે। અહીંયા તમારે પહેલાં અપલોડ ઇમેજ કે તમારે કયો ફોટાનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે, તો અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે તમારે ગેલેરીમાં તમે સીધા જતા રહેશો। ત્યાં તમારે તમારો પહેલો ફોટો લઈ લેવાનો રહેશે। ફોટા ઉપર ક્લિક કરીને ડન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારો જે ફોટો અપલોડ કર્યો છે એ અહીંયા તમને બતાવી દેશે। અહીંયા તમારે બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે। બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે 3 ઓપ્શન જોવા મળશે। અહીંયા તમારે કલર ઉપર ક્લિક કરવાનું રહેશે। કલર ઉપર ક્લિક કરીને અહીંયા તમને તમારે કયું બેકગ્રાઉન્ડ રાખવું છે તમારે પસંદ કરવાનું રહેશે। જે પણ તમારે બેકગ્રાઉન્ડ રાખવું હોય તે કલર ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે પછી તમારે નીચે ડાઉનલોડનો ઓપ્શન છે તો ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે। ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ફ્રીનો ઓપ્શન છે તો ફ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે। ફ્રી ઉપર ક્લિક કરશો એટલે સીધું તમારા મોબાઈલમાં ડાઉનલોડ ફોટો થઈ જશે। આવી રીતે તમને ફોટો જોવા મળશે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।